Hello everyone, welcome to standard 8. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં યુનિટ 4 ભણી ગયા. આજે આપણે યુનિટ 5 ભણીશું, બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ એટલે કે કારણ કે, અને ધેરફોર એટલે કે તેથી, એટલે કે એટલા માટે. બરાબર. બીકોઝનો આપણે ઉપયોગ ક્યારે કરીએ છીએ કે આપણે કોઈ બે વાક્ય છે તેમાંથી કોઈ એક ઘટના બની છે, તે ઘટનાનું કારણ દર્શાવવા માટે આપણે એની પહેલાં હંમેશા બીકોઝનો ઉપયોગ કરીએ છીએ. કારણ કેનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે તે બીમાર પડ્યો કારણ કે તે વરસાદમાં રમ્યો હતો. તો કારણ કે તે વરસાદમાં રમ્યો હતો તો એ બીમાર પડવાનું કારણ છે, એટલે બીકોઝ પછી હંમેશા કારણ આવે. હવે ધેરફોર જોઈએ કે તે વરસાદમાં રમ્યો હતો, તેથી તે બીમાર પડ્યો. તો શું થયું? ધેરફોર એટલે કે તેથી પછી આપણે શું આવ્યું? તે બીમાર પડ્યો, એ પરિણામ છે. એટલે ધેરફોર પછી હંમેશા પરિણામ આવે. એટલે આ એક યાદ રાખવાનું છે કે બીકોઝ પછીનું વાક્ય હંમેશા કારણ દર્શાવે છે અને ધેરફોર પછીનું વાક્ય હંમેશા પરિણામ દર્શાવે છે. જોઈએ આપણે અહીંયા બીકોઝ એટલે કે કારણ કે. એક્ઝામ્પલ ઉપરથી ખબર પડશે આપણને. ફર્સ્ટ, સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ શી ઇઝ ઇલ. સ્નેહા શાળાએ નહીં આવે કારણ કે તે બીમાર છે. જુઓ, સ્નેહા શાળાએ નહીં આવે, બરાબર છે, એ પરિણામ છે. પણ અહીંયા બીકોઝ પછી જુઓ કે તે બીમાર છે, તેણી બીમાર છે, શી ઇઝ ઇલ. તો એનું ન આવવાનું કારણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે, એટલે બીકોઝ પછી હંમેશા કારણ આવે. સેકન્ડ, નીતિન ઇઝ સેડ બીકોઝ હી ઇઝ લોસ ધ મેચ. નીતિન ઉદાસ છે કારણ કે તે મેચ હારી ગયો. તો અહીંયા પણ બીકોઝ પછી કારણ દર્શાવ્યું છે કે મેચ હારી ગયો એટલા માટે તે ઉદાસ છે. એવી જ રીતે ધેરફોરમાં છે. ધેરફોર એટલે કે તેથી અથવા પરિણામે. સ્નેહા ઇઝ ઇલ, સ્નેહા બીમાર છે, ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. અહીંયા પરિણામ તેણી બીમાર છે એ કારણ છે, પણ શું એનું પરિણામ શું આવશે? તો કે તેણી સ્કૂલે નહીં આવે, એટલા માટે ધેરફોર પછી હંમેશા પરિણામ આવે છે. નીતિન લોઝ ધ મેચ, ધેરફોર હી ઇઝ સેડ. નીતિન મેચ હારી ગયો તેથી તે ઉદાસ છે. અહીંયા પણ ધેરફોર પછી પરિણામ છે. એટલે આટલું જ ખાલી વાક્યની ફેરબદલી થશે બીકોઝ અને ધેરફોરમાં, કે બીકોઝ પછી હંમેશા કારણ આવશે અને ધેરફોર પછી હંમેશા પરિણામ આવશે. એટલે અહીંયા આપણે એક્સરસાઇઝ જોઈએ એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. જો અહીંયા એ સાથે બી મેચ કરવાનું છે, પણ વચ્ચે બીકોઝ કે ધેરફોર લગાડવાનું છે. મિસ્ટર મોદી ઇઝ લેટ. હવે આમાંથી આપણે ગોતશું તો આવશે હી મિસ્ડ ધ બસ. મિસ્ટર મોદી લેટ થયા કારણ કે તે બસ ચૂકી ગયા હતા, એટલા માટે કારણ બીકોઝ વચ્ચે લખીને આપણે હી મિસ ધ બસ. જો અહીંયા મિસ્ટર મોદી ઇઝ લેટ બીકોઝ હી મિસ ધ બસ. એવી જ રીતે જતીન હેઝ વોન ધ મેચ, ધેરફોર હી વિલ ગેટ ગોલ્ડ મેડલ. બરાબર છે. એટલે કે તેથી જતીન મેચ જીતી ગયો હતો, તેથી તેને એક ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણચંદ્રક મળશે. ધ ટીચર ઇઝ, અહીંયા ફોર્થ પહેલાં લેશું આપણે. વી કેન નોટ ગો આઉટસાઇડ, આપણે બહાર નહીં જઈ શકીએ કારણ કે વરસાદ આવી રહ્યો છે, એટલે બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ. ત્યાર પછી આપણે ફોર્થ જોઈએ અહીંયા. નીતિન ઇઝ નોટ વેલ, ધેરફોર હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. નીતિનને સારું નથી, તેથી તે સ્કૂલે આવશે નહીં. એટલે અહીંયા ધેરફોર પછી જોયું ને કારણ આવ્યું, પરિણામ આવ્યું. ધ ટીચર ઇઝ એબસન્ટ, ધેરફોર ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. ટીચર આજે નથી આવ્યા, તેથી આજે ટેસ્ટ હશે નહીં. ભરત કેન નોટ કોલ હિઝ મધર બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ ફોન. ભરત તેની માતાને કોલ કરી શકે તેમ નથી કારણ કે તેણે તેનો ફોન ખોઈ નાખ્યો છે. સેવન્થ, મધર ઇઝ એંગ્રી બીકોઝ યુ હેવ નોટ ક્લીન રૂમ. માતા ગુસ્સે છે કારણ કે તમે તમારો રૂમ સાફ કર્યો નથી, એટલે બીકોઝથી. આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક. હું પિકનિકમાં આવી શકીશ નહીં બીકોઝ આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર. કારણ કે મારે મારી માતાનો ખ્યાલ રાખવાનો છે. નીતા ઇઝ હેપી બીકોઝ શી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. નીતા ખુશ છે કારણ કે તેણીને નવી સાયકલ મળી છે. ગ્રેન્ડફાધર ઇઝ ટાયર્ડ, ધેરફોર હી વિલ ટેક રેસ્ટ. દાદા થાકી ગયા છે, તેથી તેઓ આરામ લેશે. બરાબર છે. ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ. સેકન્ડ,
ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ ઓર ધેરફોર. અહીંયા તમારે બીકોઝ અથવા ધેરફોરથી ખાલી જગ્યા પૂરવાની છે. હું અહીંયા બીકોઝ આવતું હશે તો બી લખીશ અને ધેરફોર આવતું હશે તો ટી લખીશ. એટલે તમારે આખો સ્પેલિંગ લખવાનો છે બીકોઝ અને ધેરફોરનો, બરાબર છે. સમીર ઇઝ લેટ. બ્લેન્ક ઇઝ મધર ઇઝ વરીડ. સમીર મોડો થયો છે એટલા માટે, તેથી તેની માતા ચિંતા કરી રહી છે. તો અહીંયા શું આવશે? ધેરફોર. સમીર ઇઝ લેટ, ધેરફોર ઇઝ મધર ઇઝ વરીડ, એટલે અહીં તમારે ધેરફોર લખવાનું છે આખું. ધ ચિલ્ડ્રન હેવ એ હોલિડે. બ્લેન્ક ધે કેન હેલ્પ, તેથી તેઓ રમી શકે છે. તો અહીંયા પણ ધેરફોર આવશે. મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ. મિસિસ પંડ્યા શોપિંગ માટે જશે. બીકોઝ શી હેઝ અ હોલિડે ટુડે, કેમ કે આજે એને રજાનો દિવસ છે. અંશ ઇઝ એબસન્ટ. બ્લેન્ક હી હેઝ ફીવર. અંશ આજે એબસન્ટ છે કારણ કે તેણે તાવ આવ્યો છે. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ. બાળકો બૂમો પાડી રહ્યા છે. બીકોઝ ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ, કેમ કે કારણ કે ક્લાસમાં ટીચર નથી. 6. અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. અનિલે તેનું હોમવર્ક કર્યું નથી. ધેરફોર ધ ટીચર વિલ પનિશ હિમ, તેથી ટીચર તેને પનિશ કરશે. હર્ષ મિસ ધ બસ. હર્ષ બસ ચૂકી ગયો. હી વિલ ગો બાય ઓટો રિક્ષા, તેથી તે ઓટો રિક્ષામાં જશે. બરાબર, એટલે અહીંયા આવશે ધેરફોર. ત્યાર પછી 8. ફાધર ઇઝ એંગ્રી. પિતાજી ગુસ્સે છે. ધેરફોર એટલે કે તેથી, આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો, તેથી હું તેમની સાથે આવતીકાલે વાત કરીશ, અત્યારે ના વાત કરે. 9th. દીપિકા વોઝ લેટ. દીપિકા મોડી થઈ હતી. બીકોઝ શી મિસ ધ બસ, કારણ કે તેની બસ ચૂકી ગઈ હતી. રામ વોઝ ટાયર્ડ. રામ થાકી ગયો હતો. બ્લેન્ક હી ડીડ નોટ પ્લે વિથ અસ, તેથી તે આપણી સાથે રમતો ન હતો. વી હેવ વોન ધ મેચ. આપણે મેચ જીતી ગયા છીએ. ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી, તેથી આપણે પાર્ટી રાખીશું. રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ. રીચાએ સ્કૂલ છોડી દીધી છે. બીકોઝ એટલે કે કારણ કે હર ફાધર હેઝ અ જોબ ઇન સુરત નાવ, કેમ કે તેના પિતાજીને અત્યારે સુરતમાં જોબ લાગી છે, એટલે કારણ આપ્યું છે. 13th. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ. હું અત્યારે ઘરે જઈ રહ્યો નથી. બીકોઝ આઈ હેવ અ લોટ ઓફ વર્ક, કારણ કે મારે ઘણું બધું કામ છે. ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવારનો દિવસ છે. ધેરફોર આઈ કેન ગેટ અપ લેટ, તેથી હું મોડો ઉઠ્યો છું. ત્યાર પછી ધેર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં થોડા વિદ્યાર્થીઓ છે. બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ, એટલે અહીંયા આવશે બીકોઝ. બરાબર, એટલે અહીંયા હું બી કરું છું. બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ વેરી હેવીલી, કેમ કે ખૂબ ભારે વરસાદ થઈ રહ્યો છે. માયા મેડ ટી. માયાએ ચા બનાવી. બીકોઝ ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ, કારણ કે પિતાજીને ચા પીવી હતી. દર્શન ઇઝ સ્ટડિંગ. દર્શન અત્યારે ભણી રહ્યો છે. ધેરફોર એટલે કે તેથી, હી વિલ નોટ વોચ ટીવી, તે ટીવી જોશે નહીં. ધ પ્રિન્સિપલ વોઝ એંગ્રી. બીકોઝ ધ બોયઝ બ્રોક ધ વિન્ડો, કારણ કે છોકરાઓએ બારી તોડી નાખી છે, એટલા માટે પ્રિન્સિપલ એંગ્રી છે. ફાધર ઇઝ ઇન નવસારી. પિતાજી નવસારીમાં છે. બ્લેન્ક હી વિલ નોટ એટેન્ડ ધ ફંક્શન હિયર, તેથી એટલે કે અહીંયા આવશે ધેરફોર, તેથી તેઓ ફંક્શન એટેન્ડ કરી શકશે નહીં. મિસ્ટર દવે વેન્ટ હોમ. મિસ્ટર દવે ઘરે ગયા હતા. બીકોઝ હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ, કેમ કે કારણ કે તેને ઓફિસમાં કંઈ કામ હતું નહીં. તો હવે આપણે જોઈએ થર્ડ એક્સરસાઇઝ. રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરી વાક્યો લખો. તો જુઓ, અહીંયા આપણે બે વાક્યો અલગ અલગ આપ્યા હશે. એક પરિણામ હશે, એક કારણ હશે. બરાબર છે. તો બીકોઝ અને ધેરફોરથી બે વાર આપણે વાક્યો બનાવવાના છે. જો બીકોઝવાળું બનાવો તો બીકોઝ પછી કારણ ગોઠવવાનું, અને જો ધેરફોરવાળું બનાવીએ તો ધેરફોર પછી હંમેશા પરિણામ ગોઠવવું. એટલે આડાવડા કરવાનું છે. પહેલું જોઈએ આપણે અહીંયા એક્ઝામ્પલ. ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર, એટલે કે અશુદ્ધ પાણી પીવો નહીં. ઇટ કોઝિસ ડિસીઝ, તેનાથી રોગ થાય છે.
તો આપણે જુઓ તેનાથી રોગ થાય છે એ કારણ છે ને ગંદા પાણીથી, એટલા માટે એ કારણ હોવાથી બીકોઝ પછી આવશે. એટલે ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર બીકોઝ ઇટ કોઝિસ ડિસીઝ. હવે ધેરફોરથી બનાવીએ તો કારણ પહેલાં દર્શાવવાનું અને પછી પરિણામ આવશે. તો ઇમ્પ્યોર વોટર કોઝિસ ડિસીઝ, બરાબર છે. તો ધેરફોર યુ શુડ નોટ ડ્રિંક ઇટ. તેથી આપણે તેને પીવું જોઈએ નહીં, તમારે તેને પીવું જોઈએ નહીં. હવે જો અહીંયા ફર્સ્ટ જોઈએ, યતિન શુડ હરી અપ, ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. તો યતિને ઝડપ કરવી જોઈએ, ટ્રેન છૂટવાની જ તૈયારીમાં છે. તો યતિન શુડ હરી અપ બીકોઝ ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. યતિને ઝડપ કરવી જ જોઈએ કારણ કે ટ્રેન છૂટવાની તૈયારીમાં છે. તો હવે આપણે ધેરફોરથી બનાવીએ તો પેલું વાક્ય પરિણામ કારણ છે આગળ લઈ લઈએ. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, ધેરફોર યતિન શુડ હરી અપ. ટ્રેન છૂટવામાં તૈયારીમાં જ છે, તેથી યતિને ઝડપ કરવી જોઈએ, બરાબર. તેવી જ રીતે આવી રીતના વાક્યો બનાવવાના છે. સેકન્ડ, વી શુડ સેવ વોટર, આપણે પાણી બચાવવું જોઈએ. ઇટ ઇઝ અવર લાઈફ લાઇન, તે આપણું જીવન છે. વી શુડ સેવ વોટર બીકોઝ ઇટ ઇઝ અવર લાઈફ લાઇન. હવે આપણે કારણ પહેલાં લઈ લઈએ તો ધેરફોરથી બની જશે. વોટર ઇઝ અવર લાઈફ લાઇન, બરાબર. વોટર પાણી આપણું જીવન છે. ધેરફોર વી શુડ સેવ ઇટ, તો આપણે તેને બચાવવું જોઈએ, તેથી આપણે તેને બચાવવું જોઈએ. થર્ડ, ઉમંગ વિલ કમ અર્લી, ઉમંગ વહેલો આવશે. ધ ટીચર કમ્સ એટ 8 AM, ટીચર 8 વાગે આવે છે. તો અહીંયા જો ઉમંગ વિલ કમ અર્લી બીકોઝ ધ ટીચર કમ્સ એટ 8 AM. ઉમંગ વહેલો આવશે કારણ કે ટીચર 8 વાગે આવી જાય છે. ધ ટીચર કમ્સ એટ 8 AM, ધેરફોર ઉમંગ વિલ કમ અર્લી. ટીચર એટલે કે શિક્ષક છે એ 8 વાગે આવી જાય છે, તેથી ઉમંગ વહેલો આવશે. તો આવી જ રીતે તમારે બધા વાક્યો બીકોઝ પહેલાં બીકોઝથી જોડવાનું, એટલે બીકોઝ પછી કારણ, અને ધેરફોરથી જ બનાવો એટલે કે ધેરફોર પછી પરિણામ, એટલે બંનેના આડાવડા કરવાના છે. તો આવી જ રીતે તમારે બધા વાક્યો બનાવવાના છે, બરાબર. બાકીના તમારે તમારી રીતે બનાવવાના છે, ટ્રાય કરજો, બરાબર. ઇટ ફ્રેશ ફ્રૂટ્સ, ધે આર ગુડ ફોર હેલ્થ. ઇટ ફ્રેશ ફ્રૂટ બીકોઝ ધે આર ગુડ ફોર હેલ્થ. પછી ફ્રેશ ફ્રૂટ્સ આગળ લઈ લેવાનું. ફ્રેશ ફ્રૂટ્સ આર ગુડ ફોર હેલ્થ, ધેરફોર વી શુડ ઇટ ધેમ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. અહીંયા પૂરો થાય છે, એટલા માટે આપણે ત્યાં સુધી ગુડ બાય.